નમસ્કાર, આજના આ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. જો વર્ષો સુધી ચાલતી લાંબી લચક ડિગ્રીઓની પાછળ દોડવાને બદલે સીધા અને પ્રેક્ટિકલ રસ્તાઓ પર ફોકસ કરવું અત્યારે કેટલું જરૂરી બની ગયું છે ખરું ને? આજના સમયમાં યોગ્ય રોજગારી મેળવવી એ કોઈ મોટો પડકાર હોય એવું લાગે છે, પણ એક એવો સીધો રસ્તો છે જે ફટાફટ રોજગાર અને સ્વનિર્ભરતા તરફ લઈ જાય છે. ચાલો આના વિશે વિગતે વાત કરીએ. અત્યારનો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનનો જમાનો કેવો છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. હવે માત્ર કાગળ પર છપાયેલી ડિગ્રી હોવી જરાય પૂરતી નથી. આજે મોટા મોટા ઉદ્યોગોને એવા લોકો જોઈએ છે જેમના હાથમાં ખરેખર હુન્નર હોય, જેઓ મશીનોને સમજી શકે અને સીધું ફિલ્ડ પર પ્રેક્ટિકલ કામ કરી શકે. ભવિષ્યને સિક્યોર કરવા માટે અને રોજગારીની રેસમાં આગળ રહેવા માટે યોગ્ય કૌશલ્ય જ એકમાત્ર પરફેક્ટ ઉકેલ છે. તો સવાલ એ થાય કે આવું સચોટ કૌશલ્ય મળે ક્યાંથી? તો ચાલો સીધા જ વાતના મૂળ પર જઈએ. આપણે વાત કરી રહ્યા છીએ ITI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની. ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા ચાલતી આ સંસ્થાઓ ખરેખર કમાલનું કામ કરી રહી છે. તેઓ યુવાનોને સીધા ઉદ્યોગો માટે તૈયાર કરે છે. અને હા, સ્કેલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવા જે મોટા રાષ્ટ્રીય અભિયાનો છે ને, તેમાં ITI એક બહુ જ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. અહીંથી તાલીમ મેળવીને લોકો માત્ર નોકરી જ નથી મળતા, પણ પોતાનો ખુદનો વ્યવસાય શરૂ કરીને સંપૂર્ણપણે સ્વનિર્ભર પણ બની જાય છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે આ રોડમેપ જોવાના છીએ, જેમાં ITIની તાકાત, NCVT અને GCVT એટલે શું, 8 પાસ અને 10 પાસ માટેના બેસ્ટ વિકલ્પો, સર્વસમાવેશક કોર્સ અને છેલ્લે એક એવા શિક્ષણ સમકક્ષતા બોનસ વિશે વાત કરીશું જે ખરેખર ગેમ ચેન્જર છે. વિભાગ 1, સર્ટિફિકેટ્સની સમજૂતી. જો કોઈ પણ ITI કોર્સ પસંદ કરતા પહેલા તેમાં કયા પ્રકારના સર્ટિફિકેટ્સ મળે છે ને એ સમજવું સૌથી પહેલું પગથિયું છે. અહીં આ બે સર્ટિફિકેટ્સ વચ્ચેનો સ્પષ્ટ તફાવત બિલકુલ ધ્યાનથી સમજવા જેવો છે. ITIમાં મુખ્યત્વે બે ટ્રેનિંગ પેટર્ન હોય છે. પહેલું છે NCVT એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ. આ સીધું ભારત સરકાર દ્વારા માન્ય હોય છે, એટલે કે આ સર્ટિફિકેટ આખા ભારતમાં ગમે ત્યાં ચાલે. આમાં અંગ્રેજીમાં પ્રશ્નપત્ર આવતું હોવાથી રાષ્ટ્રીય સ્તરે રોજગાર મેળવવામાં એકદમ આસાની રહે છે. બીજી તરફ છે GCVT એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ. આ ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત હોય છે. જો માત્ર રાજ્યમાં જ રહીને કોઈ સ્થાનિક ઉદ્યોગમાં જબરદસ્ત નોકરી કરવી હોય કે પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય તો આ પેટર્ન લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે. વિભાગ 2, 10 પાસ માટેના NCVT કોર્સ. ચાલો જોઈએ કે ધોરણ 10 પૂરું કર્યા પછી તરત જ એવા કયા નેશનલ લેવલના કોર્સ છે જેમાં જોડાઈ શકાય છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટમાં આની બહુ જ લાંબી લચક યાદી આપેલી છે, પણ આપણે તેને અહીં એકદમ સિમ્પલ રીતે મૂકી છે. મોટા ભાગે આ બધા અભ્યાસક્રમો 1 વર્ષ અથવા તો 2 વર્ષના જ હોય છે અને તેને બે મેઇન કેટેગરીમાં વહેંચવામાં આવે છે: એન્જિનિયરિંગ ટ્રેડ અને નોન એન્જિનિયરિંગ ટ્રેડ. જેવી જેની પસંદગી. જેમને મશીનો સાથે કામ કરવું ગમતું હોય તેઓ ટેકનિકલ ફિલ્ડમાં જઈ શકે અને બાકીના બિન ટેકનિકલ કોર્સ પણ પસંદ કરી શકે છે. હવે આમાં ખરેખર રસપ્રદ બાબત એ છે કે આ કોઈ નાના સૂના કે બેઝિક કામ માટેના કોર્સ નથી. ફિટર, ટર્નર અને ઇલેક્ટ્રિશિયન જેવા ટ્રેડ્સ તો મોટા મોટા ઉદ્યોગોની જીવાદોરી સમાન છે. મેકેનિક, મોટર વ્હીકલ અને IT એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી જેવા સેક્ટરમાં અત્યારે એટલી બધી ડિમાન્ડ છે કે વાત ન પૂછો. આ કોર્સ પૂરો કરતાની સાથે જ જાણે કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીયલ દુનિયાના દરવાજા તરત જ ખુલી જાય છે. વિભાગ 3, GCVT એટલે કે રાજ્ય સ્તરની તકો. અત્યારે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે જે ઝડપે આગળ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેટલાક એકદમ મોડર્ન અને સ્પેશિયલ કોર્સ પણ ડિઝાઇન કર્યા છે. અહીં ખાસ નોંધવા જેવો મુદ્દો એ છે કે આ બધા કોર્સ માત્ર જૂના પરંપરાગત વ્યવસાયો પૂરતા જ સીમિત નથી રહ્યા. અત્યારના ડિજિટલ યુગમાં મલ્ટીમીડિયા, એનિમેશન, વેબ ડિઝાઇન અને ઈ-કોમર્સ જેવા એક જ વર્ષના કોર્સ સીધી IT સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી અપાવે છે. એ જ રીતે હોસ્પિટાલિટી માટે ફૂડ એન્ડ બેવરેજીસ કે બેકરી અને સેફટી ક્ષેત્ર માટે ફાયરમેન જેવા ટ્રેડ્સ પણ છે. આ બધા એવા ક્ષેત્રો છે જે રાજ્યમાં સતત વિકસી રહ્યા છે અને ત્યાં સ્ટાફની હંમેશા અછત રહે છે. જરા આ વિઝ્યુઅલ પર નજર કરો. ક્લાસરૂમમાં બેસીને માત્ર થિયરીના લેક્ચર સાંભળવા
અને જાતે પોતાના હાથે પ્રેક્ટિકલ કામ કરવું, આ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. અહીં ઉમેદવારો સીધા મોટા મશીનો અને લેટેસ્ટ સાધનો સાથે કામ કરી રહ્યા છે, અને આ જ આઈટીઆઈની સૌથી મોટી ખાસિયત છે. અહીં ગોખણપટ્ટી બિલકુલ નહીં, માત્ર ને માત્ર પ્રેક્ટિકલ કૌશલ્ય પર જ ભાર મૂકવામાં આવે છે. એટલે થાય એવું કે તાલીમ પૂરી થતાં જ કોઈ પણ વ્યક્તિ વાસ્તવિક દુનિયામાં સીધી જ કામગીરી સંભાળવા માટે પૂરા આત્મવિશ્વાસ સાથે તૈયાર થઈ જાય છે. વિભાગ 4, 8 પાસ વિદ્યાર્થીઓ માટે ઝડપી રસ્તા. જો કોઈ પણ કારણસર ભણતર માત્ર ધોરણ 8 સુધી જ સીમિત રહી ગયું હોય તો પણ જરાય નિરાશ થવાની જરૂર નથી. આઈટીઆઈ પાસે તેમના માટે પણ મજબૂત અને બિલકુલ સિક્યોર કારકિર્દીના વિકલ્પો ખુલ્લા જ છે. જુઓ, વાયરમેનનો 2 વર્ષનો કોર્સ હોય કે પછી વેલ્ડર, કાર્પેન્ટર અને પ્લમ્બિંગ આસિસ્ટન્ટનો 1 વર્ષનો કોર્સ હોય, આ બધા એવા વ્યવસાયો છે જેની ડિમાન્ડ દરેક નાના મોટા શહેર કે ગામડાઓમાં આખું વર્ષ રહેવાની જ છે. ધોરણ 8 પછી તરત જ આ કૌશલ્યો શીખી લઈને કોઈ પણ વ્યક્તિ બહુ જ નાની ઉંમરે કમાણી કરવાનું શરૂ કરી શકે છે. આ એકદમ ઇન્સ્ટન્ટ અર્નિંગ પોટેન્શિયલ વાળી વાત છે. વિભાગ 5, સર્વસમાવેશક અને વિશેષ કોર્સ. આ એક્સપ્લેનરનો આ સૌથી હૃદયસ્પર્શી હિસ્સો છે, કારણ કે આઈટીઆઈનું માળખું એ સુનિશ્ચિત કરે છે કે સમાજના દરેક વર્ગ છેવાડાના માનવી સુધી સમાન તકો પહોંચે અને દરેક જણ સ્વનિર્ભર બની શકે. સ્ત્રોતના ડેટામાં સ્પષ્ટપણે જોવામાં આવ્યું છે કે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ 1 વર્ષના કોર્સ ખૂબ જ બારીકાઈથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. જેમ કે ધોરણ 10 પાસ માટે કમ્પ્યુટર ઓપરેટર, અંગ્રેજી સ્ટેનોગ્રાફી અને ઓફસેટ પ્રિન્ટર જેવા કોર્સ છે, જ્યારે ધોરણ 8 પાસ માટે કટિંગ એન્ડ ટેલરિંગનો સરસ કોર્સ ઉપલબ્ધ છે. આ માત્ર કોઈ સામાન્ય તાલીમ નથી, પણ સાચા અર્થમાં સશક્તિકરણ અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીનું એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે. વિભાગ 6, શિક્ષણ સમકક્ષતા બોનસ. હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, આ એક્સપ્લેનરની ક્લાઇમેક્સ. સરકારની એક એવી અદ્ભુત નીતિ છે જેના વિશે હજુ ઘણા લોકો અજાણ છે, પણ આ પોલિસી કોઈ મોટા બોનસથી કમ નથી. કઈ રીતે? ચાલો સમજીએ. અહીં એકદમ સીધી અને સરળ ફોર્મ્યુલા કામ કરે છે. માની લો કે કોઈએ માત્ર ધોરણ 8 પાસ કર્યું છે અને ત્યાર પછી તેમના એનસીવીટી કે જીસીવીટીનો 2 વર્ષનો કોઈ આઈટીઆઈ કોર્સ પૂરો કરી લીધો, તો હવે તેમણે ફક્ત ગુજરાત ઓપન સ્કૂલની પરીક્ષામાંથી એકમાત્ર અંગ્રેજી વિષય પાસ કરવાનો રહે છે. બસ આટલું કરતાં જ તેમને સત્તાવાર રીતે ધોરણ 10 પાસની સમકક્ષ ગણી લેવામાં આવે છે. વિચાર કરો, પ્રેક્ટિકલ હુન્નર પણ હાથમાં આવી ગયો અને 10મા ધોરણની બોર્ડ સમકક્ષ માન્યતા પણ મળી ગઈ. અને હા, આ જ સેમ ફોર્મ્યુલા ધોરણ 10 પાસ લોકો માટે પણ એટલી જ જોરદાર રીતે કામ કરે છે. ધોરણ 10 પાસ કર્યા પછી કોઈ 2 વર્ષનો આઈટીઆઈ કોર્સ પૂરો કરે અને ઓપન સ્કૂલની અંગ્રેજીની પરીક્ષા ક્લિયર કરી લે એટલે તેમને સીધા જ ધોરણ 12 પાસ બરાબર ગણવામાં આવે છે. આ કોઈ નાની વાત નથી. આનાથી ભવિષ્યમાં કોલેજમાં જવું હોય કે પછી ઉચ્ચ સરકારી નોકરીઓ માટે ફોર્મ ભરવા હોય, એ બધા જ રસ્તાઓ એકસાથે ખુલી જાય છે. તો આ આખો રોડમેપ જોયા પછી એક વાત તો દીવા જેવી સ્પષ્ટ થઈ જાય છે કે આજના આ હરીફાઈના જમાનામાં માત્ર ને માત્ર કૌશલ્ય જ સાચી તાકાત છે. તો પછી અત્યારના એજ્યુકેશન લેવલને ધ્યાનમાં રાખીને ભવિષ્યને સૌથી મજબૂત અને સુરક્ષિત બનાવવા માટે આમાંથી કયો રસ્તો બેસ્ટ રહેશે? આમાંથી કોઈ એક શાનદાર વ્યવહારુ કોર્સ પર નજર દોડાવી શકાય અને સંપૂર્ણ સ્વનિર્ભરતા તરફ ફાસ્ટ ટ્રેક ગિયર પાડી શકાય. આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.